અને 24 માર્ચ એટલે કે વિશ્વ ટીબી દિવસ, ટ્યુબરક્યુલોસિસ જેને કહે છે ને ગુજરાતીમાં, જેને ક્ષય રોગ કહેવાય છે, તે વ્યક્તિના શરીરમાં ધીરે ધીરે ખતમ કરી નાખે છે. ભારત માટે તો આ રોગ મોટી સમસ્યા છે. તેની નાબૂદી માટે સરકારે વર્ષોથી સારવાર માટે કાર્યક્રમો અને યોજનાઓ ચલાવી રહી છે. મફતમાં દવાઓ આપવાથી લઈને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગે ટીબીને દૂર કરવા માટે દવાઓની સાથે સાથે ભુવાઓની પણ મદદ લીધી છે. હા, એ જ ભુવા કે જેને તંત્ર મંત્ર અને દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવવા માટે બદનામ છે. જો કે ગુજરાતમાં એક જિલ્લામાં ટીબીની નાબૂદી માટે આરોગ્ય વિભાગે આ જ ભુવાઓના ભરોસે છે. કયો છે આ જિલ્લો અને શું છે ભુવાઓની મદદ લેવા પાછળનું અસલી કારણ, જોઈએ આ રિપોર્ટમાં. ભુવો એક એવો શબ્દ જે અવારનવાર સમાચારોમાં આવે છે, જેને અંધશ્રદ્ધા સાથે સાંકળીને જોવામાં આવે છે, જેને અપરાધ સાથે પણ લેવા દેવા છે. તેમ છતાં લોકો પોતાની પારિવારિક, શારીરિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે ભુવા પર ભરોસો કરતા હોય છે, જેઓ દોરા ધાગા, તંત્ર મંત્ર અને વશીકરણનો સહારો લેતા હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે ભુવા પર ભરોસો કરવામાં ફક્ત સામાન્ય લોકો જ સામેલ નથી, આરોગ્ય વિભાગ પણ તેમાં જોડાઈ ગયું છે. આ સવાલને લગતા તમામ જવાબ મેળવીશું આ રિપોર્ટમાં. સૌથી પહેલા એ જિલ્લાનું નામ જાણી લો જ્યાં તંત્રએ ભુવાનો સહારો લીધો છે. આ જિલ્લાનું નામ છે છોટાઉદેપુર અને કારણ છે ટીબીના રોગને અંકુશમાં લેવાનું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ જે બળવા ભુવાઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ દ્વારા દર્દીઓને શોધી અને સારવાર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો ત્યારે એક સવાલ એ થાય છે કે સરકાર એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરી રહી છે, ત્યારે સરકારનો આરોગ્ય વિભાગ આ જે બળવા ભુવાઓ છે તેમને પ્રોત્સાહન આપી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગે ટીબીના દર્દીઓને શોધવા આશા વર્કરની સાથે બળવા ભુવાની પણ મદદ લીધી છે. એ પણ આજકાલથી નહીં, પણ છેલ્લા 10 વર્ષથી. આરોગ્ય વિભાગનું માનીએ તો જિલ્લાના 700થી વધુ ભુવા તેના સંપર્કમાં છે અને જરૂરી મદદ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં જે 742 ભુવાની ઓળખ થઈ છે તેને ચારે તાલુકા પ્રમાણે જોઈએ તો કવાંટમાં 172 ભુવા, નસવાડીમાં 78, પાવી જેતપુરમાં 108 અને છોટાઉદેપુર તાલુકામાં સૌથી વધુ 384 ભુવાઓનો સમાવેશ થાય છે. છોટાઉદેપુરની અંદર ફક્ત ભુવા થકી જ નિદાન કરવામાં આવે છે એ બાબત ખોટી છે. ભુવાઓને અમે ટીબી પ્રોગ્રામની અંદર જોડ્યા છે, એમને માહિતગાર કર્યા છે, જેથી કરીને એમની પાસે જે પણ વ્યક્તિઓ પોતાની બીમારીને લગતા પ્રશ્નો લઈને જ્યારે આવતા હોય છે ત્યારે એ લોકોને ખ્યાલ હોય ભુવાઓને કે ભાઈ ટીબી શું છે, કઈ રીતે થાય છે, એના લક્ષણો કયા છે અને નજીકના આરોગ્ય કેન્દ્રની અંદર એની ગળફાની તપાસ થાય એટલા માટે એમનો વર્કશોપ કરવામાં આવેલો અને ભૂતકાળની અંદર પણ આ પ્રકારના 3 થી 4 વર્કશોપ કરેલા છે. હવે સવાલ એ ઊભો થાય કે જે તંત્ર ભુવાઓ સામે કાર્યવાહી કરતું હોય તેને ભુવાની મદદ લેવાની જરૂર કેમ પડી? તો તેનો જવાબ એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં ભુવાઓની હાજરી ઘણી મોટી છે. આદિવાસી બહુલ આ જિલ્લામાં નાની મોટી સમસ્યા અથવા બીમારીના ઇલાજ માટે લોકો બળવા ભુવા પાસે જતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ પણ હોય છે, જેઓ સારવાર માટે હોસ્પિટલ જવાની જગ્યાએ ભુવા પર ભરોસો રાખતા હોય છે. તેનું કારણ એ આવે છે કે સમયસર સારવાર મળતા દર્દીઓની બીમારી ગંભીર બને છે અને લોકો જીવ પણ ગુમાવે છે. લાંબા સમયથી બીમારી ધરાવતા, કારણ કે ટીબીની અંદર મોટે ભાગે વજન ઘટવું, 2 અઠવાડિયાથી વધારે ખાંસી, તાવ, પછી સાથે સાથે ગળફામાં લોહી આવવું, બરાબર છે, છાતીમાં દુખાવો, એ પ્રકારના લક્ષણો હોય અને જો એ વ્યક્તિ અથવા એ ભાઈ કે બેન એ બળવા ભુવા પાસે જાય અને બળવા ભુવાને જો ખ્યાલ હોય કે ના ભાઈ આવા કોઈ રોગ છે અથવા લક્ષણો છે તો એને ટીબી હોઈ શકે છે, તો એ ટીબીની માહિતી એને હોય તો એ વ્યક્તિ એવું એમને સમજાવી શકે દર્દીને કે ભાઈ આ તમને ટીબી હોઈ શકે છે, નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને ગળફાની તપાસ કરાવો. એ બાબતનો હેતુ હોવાથી આપણે ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી એ બળવા ભુવાઓની માહિતી લીધેલ હતી. તંત્ર માટે સૌથી મોટો પડકાર ટીબીના દર્દીઓની ઓળખ કરવાનો હોય છે. આ માટે આરોગ્ય વિભાગે ભુવાઓની મદદ લેવાનું વિચાર્યું. આ માટે સૌથી પહેલા તો વિભાગે તંત્ર મંત્ર કરતા ભુવા બળવાઓની ઓળખ કરી. ત્યારબાદ તેમના સેમિનાર યોજીને તેમને ટીબીના લક્ષણો અને સારવારની માહિતી અપાઈ, જેના આધારે તેમની પાસે આવતા ટીબીના શંકાસ્પદ દર્દીઓને આરોગ્ય કેન્દ્ર સુધી લઈ આવવાની સમજ આપી. ભુવાઓને કોમ્યુનિટી હેલ્થ વર્કર તરીકે આ કવાયતમાં જોડવામાં આવ્યા. અમને એ કીધું કે તમને જો ખાંસી ટીબી વાળું માણે એવું લાગતું હોય તો તમે દવાખાને હાજર કરો.
હવે અહીંયા કીધું પણ માણસ આવે અને કહીએ એટલે પછી છે ને હવે જવું જરૂર કે નાહી જાય આવતા નહીં એટલે પછી આમાં બોલ એ લાવીએ કેવી રીતે બાકી ખરેખર આ ગોળી આ મારે ઘરે એવું પડી રહ્યું એટલે મેં ખવડાવી સારી થઈ છોકરી. હવે સવાલ એ ઊભો થાય કે આ સમગ્ર કવાયતમાં ભુવાનો ફાયદો શું? ભુવાને શું મળશે? તેનો જવાબ એ છે કે જો ભુવા દ્વારા મોકલવામાં આવતો ટીબીનો દર્દી દવાનો કોર્સ પૂરો કરે અને ટીબી મુક્ત થાય તો બળવા ભુવાને દર્દી દીઠ ₹1000નું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. અને ભૂતકાળની અંદર જો આ બળવા ભુવાઓ દ્વારા સારવાર કરવામાં આવે એ જ લાભાર્થીને 6 મહિના સુધી ડોટ પ્રોવાઈડર તરીકે સેવા આપવામાં આવે, ડોટ પ્રોવાઈડર તરીકે એની કામગીરી લેવામાં આવે તો એને ઇન્સેન્ટિવ પણ સરકારશ્રી તરફથી આપણે કોમ્યુનિટી વોલેન્ટિયર તરીકે જોડીને એને ઇન્સેન્ટિવ પણ અગાઉ ચૂકેલું છે. એટલે ફક્ત ને ફક્ત બળવા ભુવાથી જ આરોગ્ય ટીબીનો કાર્યક્રમ ચાલે છે એવું નથી. આરોગ્ય વિભાગે ટીબીના લક્ષણો, ઘાતકતા અને સારવારની સમજ આપતા ભુવા પણ આ મુદ્દે સમજતા થયા છે. તેઓ સમજી ચૂક્યા છે કે ટીબીનો ઇલાજ દોરા ધાગા કે ઝાડ ફૂંડ નથી, પણ યોગ્ય સારવાર અને દવાઓ છે. દવાખાના સિવાય નહીં કામ આવે. કેન્સરનો રોગ, ટીબીનો રોગ ના થાય એ દવાખાના સિવાય કોઈ કરે નહીં. એ કોઈકના હાથમાં આવી જાય તે આવી જાય નહીં આવે. સારી થઈ છોકરી. તમારી છોકરીને શું હતું? એને ટીબીની ગાંઠી. હા, શું કર્યું તમે? એમને અમે સરકારી દવાખાને ટીકડી લીધી. ટીકડી લીધી છોકરી 3 મહિનાનો કોર્સ સારી થઈ ગઈ. નવાઈની વાત એ છે કે છોટાઉદેપુરના આરોગ્ય વિભાગ પાસે ભુવાઓની સંખ્યા તો છે, પણ આ ભુવાઓને ટીબીના કેટલા દર્દીઓની ઓળખ કરી સારવાર માટે મોકલ્યા તેનો આંકડો તંત્ર પાસે નથી. આ માટે તંત્ર અંદાજના આધારે છે. એની ચોક્કસ અત્યારે મારી પાસે માહિતી નથી, પણ અમે ઘણીવાર જ્યારે રિવ્યૂ કરતા હોય અને આશા બહેનોને અને અમારા જે ટીબીના કામગીરી કરતા કર્મચારીઓ છે એમને પૂછતા હોઈએ છીએ ત્યારે ઘણા ગામોની અંદર બળવા ભુવાએ 2 દર્દી મોકલ્યા, 3 દર્દી મોકલ્યા, શંકાસ્પદ દર્દી મોકલ્યા અને એમાંથી નિદાન થયું એ બાબતની માહિતી સામે આવતી હોય છે. પણ એવું ડાયરેક્ટલી અત્યારે મારી પાસે માહિતી ઉપલબ્ધ નથી કે કેટલા દર્દી નિદાન થયા, પણ અંદાજિત આપણે કહી શકીએ કે ધારો કે કોઈ ગામની અંદર એવા એમણે 1 કે 2 દર્દી પણ એવા મોકલ્યા હોય તો તાલુકાની અંદર 5-7 દર્દી પણ આપણને એની અંદર નિદાન થઈ શકતું હોય છે. આ તો વાત થઈ છોટાઉદેપુર જિલ્લાની. હવે જો વાત ટીબીના મોરચે ગુજરાતની સ્થિતિની કરીએ તો સ્થિતિ સંતોષજનક નથી. 2024માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા આંકડા અનુસાર ટીબીથી થતા મોતમાં ગુજરાત દેશમાં 3જા ક્રમે છે. 2019થી ગુજરાતમાં ટીબીને કારણે 34,384 લોકોના મોત થયા છે. એટલે કે ગુજરાતમાં દર વર્ષે 6,200 દર્દીઓ ટીબીને કારણે મોતને ભેટે છે. 2023માં ગુજરાતમાં ટીબીના 1.5 લાખ દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 76% કેસ ફેફસાના ટીબીને લગતા હતા. છેલ્લા 12 વર્ષમાં ગુજરાત સરકારે ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ 625 કરોડનો ખર્ચ કર્યો છે. તેમ છતાં હજુ તેનું પરિણામ સામે નથી આવ્યું. ટીબીથી સૌથી વધુ મોતના કેસ પર નજર કરીએ તો 2019થી ઉત્તર પ્રદેશમાં 87,538 દર્દીઓ અને મહારાષ્ટ્રમાં 43,107 દર્દીઓના મોત થયા છે. 34,384 મૃતકો સાથે ગુજરાત 3જા ક્રમે છે. જો નીતિ આયોગનું માનીએ તો ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં ગુજરાતે હરણફાળ ભરી છે. 91% દર્દીઓએ ટીબીની સારવાર પૂર્ણ કરી છે. નીતિ આયોગનું માનીએ તો ગુજરાતને ટીબીના 1,45,000 દર્દીઓની ઓળખ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો, જેની સામે 1,37,929 દર્દીઓની ઓળખ અને નોંધણી કરાઈ હતી. આમાંથી 1,24,581 એટલે કે 90% દર્દીઓએ ટીબીની સારવાર પૂર્ણ કરી હતી. ટીબીના દર્દીઓને અપાતી નાણાકીય સહાયની વાત કરીએ તો વર્ષ 2024માં 1,18,984 દર્દીઓને 43.9 કરોડની સહાય ચૂકવાઈ હતી. કેન્દ્ર સરકારે 1 નવેમ્બરથી ટીબીના દર્દી માટેની સહાયને વધારીને ₹1,000 પ્રતિ દર્દી કરી છે. 7 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે સઘન ટીબી મુક્તિ અભિયાન પણ શરૂ કર્યું હતું. એટલે કે ટીબી મુક્તિના મોરચે હજુ ગુજરાત અને કેન્દ્ર સરકારે ઘણું કરવાનું બાકી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.